તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો. અલે ભત્રીજા, હા કાકા, અલે હું કરી? ફોન જોતો તો. હું ફોન જોતો રાતે 12 વાગ્યા મારા બાપની સોન તું ફોન જોવા માંડ્યો તો શરમ આવે છે? હું તો ભજન સાંભળતો તો કાકા. અલે ભજન વાપરવાનો ટાઈમ છે તાર 12 વાગ્યા તો બધા હુઈ જાય. હું ભજન વાપરી? આ જે હોય તમે ચોખન હેડે આટલી રાતમાં. હું જઉં છું તને ખબર હે કે ખેતરમાં જઉં છું પેલા ગમ ભૂંડ બગાડીને તે ભૂંડ કાઢવા જવું 12 વાગે. એવું કરો કે બરાબર. અને તું તો ઊંઘતોય નહીં. અને અત્યારે કેવું તને ખબર હે? અત્યારે ઊંઘી જવું સારું. એવું? તાનો નકો હતા તો જો આ બધા હુઈ જાય ને એટલે ચોરી કરવા આવી. હું ગપ્પો મારો હો. અલે આ ગપ્પો નહીં, સાચું કઉ છું. તને ખબર નહીં તારો કાકો કદી ગપ્પો ના મારે. તું સમજી? તે આપણા ઘરમાં તો કોઈ ફૂંકી ખાવાય નહીં યાર. હું ચોરી કરશી? અલે આપણા ઘરમાં કોઈ ફૂંકી ખાવા નહીં, તાર અમે કોઈ ફૂંકી ખાવા નહીં. આપણે 4 બકરો બધેલો ખૂના એ લઈ જાય તું કરવાનું. બકરો એ ચો દૂધ કાઢી હું અમે વેકી મારો ના હોય તો જઈને. અલે વેકવાનો નહીં, તને ખબર નહીં પડતી. તું નેનો શું હજુ મોટો થાય તને ખબર પડે. આટલો તો મોટો થઈ ગયો હું એમ કેટલો મોટો થાવ? તું મોટો થયો પણ તાર બુદ્ધિ નહીં થોડી ઘણી. સ કાકા બુદ્ધિ તમે યાર હવે આવું તો બધા વચ્ચે કહેતા જ તું નહીં. મારી વાત હોભળ. અત્યારે દૂધ ની કાઢતો 2 મહિના આખા દૂધ કાઢી. બકરો વિવાય તાને કાઢી નિમદાને દૂધ કાઢી. આ જે હોય હવે તું એ વાત કરી દે અને જલ્દી ઊંઘવાનું કર. ઊંઘી જાઉં હું તો હવે થોડી વાર હવે જોવો કે કેટલા વાગ્યા 12 વાગવા તો આયા છે. ઊંઘી જાઉં. હા તે 12 વાગે હું ઊભો થઈને આવ્યો તા ખેતરમાં જોવા. હારું તો ખેતરમાં જો તમે. હા તે મોબાઈલ હું એ ભજન ભરતો જવું ના આવ્યો તો. હું હું હોબરે. એટલે એમાં તારા ઊંઘવાનું તો કીધું કે ઊંઘી જા. હારું જો લઈને જો પછી મને ચાર્જિંગમાં મૂકી દેજો આવીને હવારે તો હું કહું. એવું? હવ એટલે બધા મને ભરાવતા ના આવે ઉંમરમાં મારે ફાવતું હશે. આ બાજુ ભરાવાનું જો અહીંયા આ બાજુ ચાર્જિંગ પડ્યું પેલું પેલા ખૂણામાં પડીએ. હા હા કશો તે ભરાઈ દઈએ બરોબર. હા ભરાઈ દેજો જો. હા પણ ભજન તો કઢેલ હું તો જ વાપરું હતા. તું ઊંઘી જા પાવ તને વપરાય. તું નાચવા માંડી પાવ ગોડાની જેમ. હું તો ના નાચું છું. પાવ ઓમ નોમ જબરું આ બધું કરી ઓમ. લોક કેવાય કાકા કોઈ ખોલો નહીં. એવું? હોવે. અને તો જઈને બંધ થઈ ગયું તો લોક મારે જીતો હું ચોય આયે. એ તો નહીં મરાય મારે. તમે ઓમ ઓમ કરજો તમારે વગરેથી ખુલી જાય. એવું હા? હોવે. હારું હારું અમે તો બધા ભજન આવી જાય મને ખબર પડે. અમે વગાડવું નહીં તું ઊંઘ. ઉભરો ને યાર એક સારું ભજન હોપરો તમે. એટલે ભત્રીજા તો જોરદાર ભજન વાપર્યું વાત છે. જેસલ જાડેજાનું હ. હા મને ખબર પડે છે. હું એ ગહેરાવાળીનો જ છું ને. જો અત્યારનો હું તે મને ખબર ના પડતી હોય. હાલ તો હોભરતા જો તમે મને ઊંઘવા દો હવે મને ઊંઘ આવે. હારું ભાઈ ઊંઘ તું શાંતિથી. હારું, હારું હારું ચાર્જિંગમાં ભરવા ના ભૂલતા. હારું હારું ઊંઘી જા. મેં ગોદરું ઉઠી. હા આત્માને ઓળખ્યા વિના રે હે વાલીડા તમને ફરી નહીં મળે રે જી. આવું મનખા જેવું ટાણું રે. ભાઈ એટલે તમે તો મારા ભજનની ભોંગ પાડી છે. અરે આટલા બધા ના ગરમ થઈ જાવ. હું રાગ રહીને કહું તો હે. અરે ખેતરમાં ઠંડો થઈને આવ્યો છો તો ગરમ ના થાવ તો ઠંડો થાવ. અલે સોમભાઈ વાપરો તો ખરા. તમે એવું બોલ કરો એમને એમ શાંતિથી. એ તો ઠંડા તો અમે થઈ જઈએ. અમે અમદાવાદ પોણી વાળી ગયો અમને આવું કરવાનું. તમે એક વાત વાપરી છે? ના આપણે પેલા લાલભાના ઘરમાં ચોરી થઈ છે. અરે ઓ હોભરીએ મને પેલા કહેતા ખાટા ભાઈ બધા વાતો કરતા હતા ગામમાં. અમે બે હે ને હમણાં સવારે તે કહેતા કે લાલભા ઘરમાં ચોર થી. પણ લાલભા મને દેખોનો એવો જ નહીં. ચમકાર શિયાળામાં બધો ઘરમાં પહેરી હોઈ જાય. આપણા જેવા ડોહા ડાળિયામાં પડી જાય. આમાં તૂટતી વાળી પડી આવે એટલે એ તો મજબૂરીનો ફાયદો ઉઠાવીને લઈ જાય છે. પણ ભર હું તો મારા ઘેર ભત્રીજાને આમ ચેતાઈને જ આવ્યો. જાગતો રાજે ફોન વાપરતો લઈને જ આવ્યો. ફોન આવ્યો જો આ ભત્રીજાનો ફોન લઈને આવતો રહ્યો. અત્યારે તો ને બૈરોએ બાઈ ના ઊંઘારા કે છોકરો ને બધો અંદર ઘરમાં રખાય. અરે તે હું હતો માં તો ડોહી હા તે મય પર રહી અને ભત્રીજાને બહાર જ રાખ્યો. પેલો બકરા પા 4 મારતો હોય તે લઈ જાય. તું કરવાનું ચોર પા. વાત સાચી છે.
ને કહેવત કીધી છે કે ગયરા ગાડા વાળા જમણિયા પાડાય ના વાળા આપણા ડોહા જ બધું સાચી રાખે છોકરો તો કશું હાથવા એવા નહીં. અને તમે આમાં પાણી વાર્યું તે હતા રાતમાં આ ગવમ પોણી વાળ્યું છે એવું ઓવા. લે ભાઈ ઓભરો છો ભાઈ આ આમાં ઘઉં પાણી વાળ્યું બરાબર ભૂંડે બગાડી એટલે હું આ રાતે જોવા જવું તાનું કરવાનું કે 12 વાગ્યા પણ હું કરવું પડે જોવું તો પડે ને. મારા ત્રણ પારીઓ ભૂંડીઓ ખાડા ખાડી કરી મેલ્યા છે. આમ પેલા વાઢવાળો વાટતો નહીં ભાઈ એવું થાય. તો શું કરીએ કયો દીકુભાઈ આ તો કે ના કરીએ તો એ ખાવા કોણ આલે છે અત્યારે. હું એમાં પત્રે એવું સમજાવતો કે તમને ખબર ના પડે કાકા મારા નોકરી કરવાની ખેતર નહીં. હું કહું ભાઈ તું ચડિયો બરાબર જજે તમાકુની બીજી કોઈ ખબર નહીં મારે કે મને ના ફાવે. આમાં આજનો છોકરો તો કશું કરે એવો નહીં. હવે ના કરે તો વધો તાર હું એક ભાઈ એમ કીધું કે ખાવાની જો તું કોમ તો કરવું જોઈએ કે કાકા હું ખાવાનું તમે વાત કરો તે ઊંઘાઈ ના આવ્યો હાચવા કોઈ નહીં. હજુ ખેતરમાં જઈને પાછું મારા ઘેર જવું પડશે કાકા ન કે તો ઊંઘા ચોક ભાઈ બધો જોડી રખડવાઈ જતો રહે. આ અત્યારે લગ્નની સિઝન ચાલે ને તે ગરબા જોવા ગોમમાં જતો રહે એવો પાવો. આ તો બસ ટાઈમ થાય રેત ઉપર હું છે બસ એટલું જો ને. હા એટલે જ ને રખડવું. તમારે ખાવાનું તો બાકી હશે. હવે ખાવાનું બાકી છે. હા તે ગરમ કરીને ખાજો પા ડોહીને કે જો કે ઊભી થઈ બનાવે ખાવાનું ગરમ. હાર હા જય માતાજી. જય માતાજી હું જઉં તાનો. એ હાર હો. હા ઠંડી તો હારી બહુ પડે છે હો. હા શિયાળો આ વખતનો મારો જબ્બર છે અને ઓસામપુર થી પેલા લાલભાડા ઘેર ચોરી થી છે. અમે યુવાનું કોણ બચાવવાનું રણીતરી થશે અને આ વખત તો મારી યાર જબ્બર ઠંડી પડે. હા ઠક નગરબા દે આજ તો. લે ખાટા ભાઈ જબરો પરકો વર્ગાયો. જોઈ આયા આ બાદ અત્યારે તમે અરે ભાઈ ઘેરથી આવું છું. ઘેર થી આવો તાપો તાપો. તો રાતે 12 વાગે તો તાપવાનું જતું નહીં તમારે તો. આ શિયાળો છે ખબર તો હોય કે 12 વાગ્યા સુધી ઊંઘ ના આવે રાત લોબી તો તમે ખબર નહીં. એટલે આ ખાટલો ઢાળીને હુંજો ના જતા રહેશે ઉપર. છે ઉપર ના જો તમે આમથી જોઈ તારે આયા રાતી. ઘેરથી આવ્યો આમ ખેતરમાં જઉં છું. વાત સાચી છે ખેતરમાં જોશો એ. ઓવા અને તમે પેલી વાત નું કરી તમારે ચી પેલી લ્યો ભૂલી ગયા. અલ્યા ભાઈ એ ભાઈને વાત ક્યાંની બાકી હતું શાંતિ રાખ. એ નહીં પેલા 10,000 આપ્યા એની વાત કરું. અલ્યા તારી એ તો ભૂલી જ જો. હું ભૂલી ગયા 5 મહિનો આલુ 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 કરે આ 100મો મહિનો હેડ્યો. મારી વાત હોભળ બધું એ જ છે પૈસાનું તો જો પણ સગવડ થતી જ નહીં ને. 5 મહિનો સગવડ જ નહીં થઈ તમારે. અરે ભાઈ ના અરે યાર 5 ને 100મો મહિનો હેડ્યો કાલે 100મા મહિનો 4 દાડા હેડશી. અલ્યા તમે ચિંતા કરશો નહીં તમારા પૈસા તો દૂધે ધોઈને હાલવાના પણ હાલ દેવાના ખરા. જોય મારા દૂધ ને ધોવું નહીં પૈસે દૂધે ને ધોણ પૈસા જો ને પૈસા તમને મળી જશે ચિંતા ના કરશો. ચિંતા તો 5 મહિનો ચિંતા જ કરું છું. તમે તો તાપવા બે જો અડધી રાતે. અલ્યા ખાટા ભાઈ તમે એમ ના મતક નહીં હાલું પૈસા તો હાલ દઈએ પેલા 2 બકરો વેકી મારે પૈસા હાલ દઈએ કાલે સવારે શાંતિ રાખો ખરા તાપવા દે ઠંડી ઠરી જવું. 100 મહિને બકરો જ નહીં વેકાતો. અરે બકરો તો વેકાય પણ મફત જેવા માગી છે એવું કરવાનું. એ બધું મારે કોઈ જોવું નહીં. મારા 4-5 દાડા પૈસા જોવું ને કાલ જ પૈસા મને આપી દો. મારા 5-6 દાને સગવડ લેવી નહીં. અલ્યા કાલ તો ચોઈ લાવું ખાડો ગોડું. ગમે તે કરો તમે કાલે મારે 10-11 વાગે પૈસા જોવું નકર આપડે બનશે નહીં. એ મારી વાત હોભરો ચમ ના બને જો હું તમને સમજાવું મારા પૈસા અત્યારે ખાદ જ પર શકે ગમે તે કોમમાં ખાદ જ પર શું કરવાનું. હો કાઢ પડતી તમાર મારા 5-6 મહિનો ખાટ પડે નહીં જોવું તમારે. અરે તમે તો ખમતા હોય એટલે ચાલે થોડું ઘણું અને મારે તો દુઃખના દરિયા છે ઘેર. ના મારે ઘેર તો પેલા એના દરિયાજી ના સુખના દરિયા તમારા ઘેર મારા દુઃખના દરિયા એવું કરવાનું કયો. તમે યાર બીજી બધી ઊંધી નવડી વાતો કરશો નહીં. જો મારી વાતો આપણો ટૂંકમાં કહી દઉં તો મને પૈસા ચા ના આવજો મને કેવો. મારી વાત હોભરો પૈસા તમે હાલવાના પૈસા ના હાલો તો જો ઘઉંની 2 બોરીઓ ઉતારી દઈએ બરોબર ઘઉં ઉતરી એટલે હું કેવું કયો. મારા ઘઉંની બોરી લેવી નહીં. પેલી વખતે તમે એમ જ કહેતા હતા કે ઘઉંની બોરી હું હાલી દઈએ. હાલી કે બોરી મારે ઘેર આવી. અરે પેલી વખત જો કેતો હજુ 5 જ મહિના થયા ને તાર 5 મહિના 2 વખત ઘઉં ઉગી. તમે મને હાલવાનું કોઈ કહેતા હતા. તમે ઊંઘમાં જ છો બીજું કોઈ કહેતો છે મારું દે ફટ લઈને. જો દીકુબા હા બોલો. હું તમને છેલ્લો શબ્દ કહી દઉં કાલે 10 વાગે પૈસા નહીં આલો ને હા તો હારા 10 વાગે તમારા ઘેરી કોઈક વસ્તુ જતું રહેશે. કાટા ભાઈ એવું ના કરશો મારી આબરૂ ના કાઢશો તમે હું આબરૂ કાઢો આવું કરવાનું. આપણું કાળ તો જશે જ.
અલે આબરૂ ના કાઢશો, બીજું બધું કાઢો પણ આબરૂ ના કાઢો મારી. અત્યારે તમારે ચર્ચા હા નહીં ખાટા ભાઈ ચિંતા ના કરશો, હું તમે 10 વાગે આવો ને હું 9 વાગે તમને મળું તાન. કરવી. મળવું નહીં તમે જો હારું હાય બેહો શાંતિથી તાને ઊંઘો. આ ડોહો લોહી પીજો મારા બાપની સોગન. પૈસા કાલ હવારે આવશે 10 વાગે લેવા અને 9 વાગે પોકું પછી ઘેર પાવું. કશો વાંધો 9 વાગે પોકી જે કોક સમજાય. લે ભત્રીજા, ઓહો મારા બાપની સોગન લલા હાથ હુઈ ગયો. હારું ઊંઘતા શાંતિથી. હવે હું એ ઊંઘું, આ તો હુઈ ગયો બરોબર. બકરો જોવા દે પેલા ખૂણામ. બકરો તો સી એમને એમ બધેલો. હાય મને ઊંઘવા દે, મને જા દે મને અંદર. ભત્રીજા હા ઓથી ચોરી કરવી જ પડશે. આખું ગોમ રખડી ના આવે પણ ચોથી માલ હાથ આવ્યો નહીં. મોટો હાથ મારી આપડે જોવું ના પડે. અલ્યા ભત્રીજા કોક ઊંઘ્યું હોત તો સત રાખો. હું ઘરમાં જે હોય ને પણ જોઈ જો જાગો. ના 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 હું પેલું લઈને આવતો રહું. લે ફોન પોતા લા લે અંધારું પડશે જોઈ. અલે ભત્રીજા, અલે ભત્રીજા, અલે ભત્રીજા, અલે ઉભો થા, તું ઉભો થા પેલા. હું થયું કાકા? હું થયું કાકા તે તું આવું ઊંઘી? હું થયું પણ અલે મારી વાત ભર, પેલો કાળાગર નો ઠેલો હતો એ જો જ્યો. નિરાકન મેક્યો હે જો. અલે પન્યારકર તો નહીં, હું જોઈને આવ્યો પન્યારકર. અને ભર તાર કાકીનો કલ્લો હતો, મંગળસૂત્ર હતું, કોબી હતી અને 20,000 પડ્યા હતા. આ ફોન નિરાકન જ હે જો. અને મારા લકી પડતી પન્યારકર ની દેખાડ. તું ઉભો થા પેલા જ. એમ તમે તો મેક્યો તો એટલે. અલે મુએ મુકે પણ દેખાતું નહીં. જો દીકુબા, હા બોલો. માં હું તમને છેલ્લો શબ્દ કહી દઉં, કાલે 10 વાગે પૈસા નહીં આવે ને હા તો 10:30 વાગે તમારા ઘેરે કોઈક વસ્તુ જતું રહેશે. અલે ભર ભત્રીજા, મારા આવતા આવતા ચોરી થઈ ગઈ લાગે. આમ ચેતના ચોરી જો થાય. ભર મને સોમભાઈ મળ્યા બરોબર, ચોરોની વાત કરી. મને ખાટો ભાઈ મળ્યા, તાને ઈવાના 10,000 મું લીધા ખબર હે? ઓય તો ખબર હે તમે હાલ લઈ શકતા નહીં યાર. અલે ભાઈ હોભર તો ખરો મારી વાત. એટલે એ રહ્યું કેતા ખબર, કાલ સવારે પૈસા કરજે નકર હું ચોરી કરી જાય એમ કેતા. તે ઈવાને જ નહીં લીધા હોય ને. નક્કી અને લીધા હોય છે તું તમે. પેલા જોઈ આવજે, જઈને જજે મોં અંદર લે બત્તી જોઈએ જા. પોચ. ને ગોળો ચાલુ જ છે, ના લેવી હોય તો. 5 મહિના થઈ ગયા તમે કોઈને પૈસા નહીં હાલતા તો ચોરી જાય. તું ઠેલો જોઈએ છે, મારે તો અધરજી વાઈ જાય કે આ ભત્રીજો ઊંઘો ને તે ચોરું. બધા આવીને જતા રહીને ઉપર તો એ ખબર ના પડે ઊંઘ કે હું મારા બાપની સોગર શું કરવાનું. કેટલો રહ્યો આ પપ પેલા ઘરમાં ના આવી જાય ખાટલો પહોંચ્યો. મારે તો દુઃખ બધી સાઈડ ભત્રીજાનું દુઃખ. કાકા તેલ હોતો નહીં એટલા. અલે એટલે તો કહું કરું કેમ હું તો આમાં? ચોરી થઈ ગયો લાગે. તો મારા ખાટા પણ ઘેર જ જવું પડશે, બત્તી લઈને નહીં ચાલે. એ કેતા હતા હા તારા આબુ હે? હું તો નહીં આવતો. એવું હે? પાછું આપડે બે જીએમ પાછું કોક બીજું ચોરી થઈ જાય તો. અલે ઓ પેલો ચાર બકરો જો મારતો હે, હું જોઈ રહ્યો છું. એ પણ જતો શું કરું, લોચા મારસી તો હું જઈને આવું ખાટા ભાઈ ના ઘેર. ઊંઘું જ નહીં, મને ફોન આલો, હું ફોન જ જોઈને અલે ઉભો રહો, તું ફોન લે. હાય બરોબર, આવું જો તું તમે. એકદમ બે જાગજે પાવો. ભજન ભરતી જેવો ભરવું હોય તારે. ભજન નહીં, તમે ઠેલો ગોમ કરો ને કે મારે કાચી આવશે ને ટોળમાંથી તો તમારી ઉતરી લઈ લે. ઓ ન ક્યાં ડોવા જો માગવા વાળા વધારે પૈસા તો કલ્લમ બલ્લમ વેકી મારા બાપની છોકરી એમ કે છે મને જા દે આ સોટ રસ્તા થઈને. હાય એ ખાટા ભાઈ, એ ખાટા ભાઈ, એ ખાટા ભાઈ, અલે ખાટા ભાઈ, હું સહી યાર બને તમે. અલે તમે હાલબી બોલે ને હાલબી છે મને ઝટકો માર્યો સાથે કે હું કરી તમે તો. તમે ચો ઝાટકો માર્યો મી. અલે તમે શરમ નહીં આવતી? મારા ઘેર ચોરી કરે, તમે તો ચોર છો હું. હું યાર તમને બોલતા લગી રે શરમ ના આવી. અરે તમે નતા કેતા હમણાં કે પૈસા લઈ જઈએ ઘેર આવીને ના કોક ઉઠાઈ જાય તે તારે મારે દોહીનું પેલું કે મંગળસૂત્ર લઈ જા, કલ્લો લઈ જા, કોબીઓ લઈ જા, મારા 20,000 રૂપિયા લઈ જાય તમે તો. વ્યસ્તિક બોલો યાર, વ્યસ્તિક બોલો. તમે તાપર ગાય હું ઊંઘ્યો જ છું. તમે એવું ભલા આદમી મને ઘેર જતો જતો તમે ચોપ
પોકી મને ગાડી લઈ જતા કે વિમોન લઈને આવ્યા ડાયરેક્ટ તે લઈને જતા રહ્યા ફટ લઈને ઠેલો મારો વ્યસ્તિક બોલો યાર તમે ઊંઘ બગાડી ખોટું ને ખોટું સોલ કરશો નહીં. અલે સોલતો નહીં સોલી તું ને તારો ભા સોલો અમુકા સોલું માં ચોરી થી એટલો દોડતો આવ્યો છો હા ભરે એવું કરવાનું કે હું લઈ જતા ઘર પડી જો જોઈ લો અંદર તેમ બધું જો. અરે ચો ખંતાઈને આવ્યો છે ખેતર બેતરમાં નોખીને આવ્યો હશે તું તો એટલે આટલે 3 કિલોમીટર ખેતરમાં જઈને આઈને ઊંઘી ગયો હું. તાન તો હોવાનું વિશ્વાસ હું ઘેર આવતા તો મારો ઠેલો નહીં દેખાતો હું લઈ જવાય ને હા. તો મારા કાકાની છોકન ભાઈ તમારી વસ્તુ કોઈ અડે હોય તો હવે તારો કાકો તો ઉપર છે આમાં ઉપર તો હું ખબર કાકા સોંગ કહી દીધું તે લ્યો અને ચોકન ખાવ કયો તાને તાર ડોહીની સોગન ખાય લીધું નહીં ને લે ચોકન ખોટી ખવડાવો અડધી રાતે એ ચોક પકડાઈ જાય છે, ખા કે પકડાઈ ખા જાય તે મારા ડોહીની ચોકન ભાઈ જો તમારું વસ્તુનું કોક ઠેલો કે ઠેલું જોયું હોય તો અલ્યા બુરા તને તારે પૂછવા માં તો ડોહી પ્યોર માં જઈએ તે હારું હો ગયો હમણાં આવશે ને તો ઉધરી લઈ લેશે મારતો કયો આખો ઠેલો ભરેલો જતો રહ્યો એમને એમ ઊંઘવા દેતા નહીં ને ઉઠી જઈને તરત પાછા આવી જાવ તમે તો યાર મોણસ છો અને કોઈ. મારી વાત બ્રો લગન આવી ને તે લગન માં તમને ખબર નહીં એને બે હાડીઓ લીધી હતી એ ઠેલા મૂકી દીધી હાડીઓ જતી રહી એવું કરવાનું કયો બીજા કોણ કયો મને કહેશો ને આવું ચોરી બોનું મને કહેતા નહીં કોઈ દારો. અરે પણ તમે એવું બોલે ને તે હું વાત જ ના પૂછો ફટ લઈને બોલે ને થઈ ગયું એવું થઈ ગયું કરવાનું મારતો કયો સાચું કહેવા તમે તમારે એટલા બધા પૈસા અલ્યા એટલા બધા પૈસા નહીં મારા ડોહીએ કોમ કરી ભેગા કર્યા હતા એટલે હું કરું કયો તો તારી એમાં 5000 આલે હોય તો પેલી એના તો વાત હા પણ થેલો તો આલો એમાંથી લઈ લો અમે પણ થેલો તો આલો આવું કરો તમે પણ તમારો ઠેલો મી નહીં લીધો લીધો જ હશે નહીં લીધો. અલે ચોર ચોરી બે ચોર મને ઉઘાવા મોકલો તમે અરે લીધો હોય તો યાર હું એકનું જો હોય તાર ચોકન જ્યાં હોય જતો રહ્યો ચોક બીજા ગોમ આ તમારો ઠેલો લઈને બીજા ગામ જો તો ખબર પડી જાય મને કે અડધી રાતે હેડ્યો તે ચોર ચોરી કરી હેડ્યો તે ખબર તો પડે જ ને એટલે તો એકર ઊંઘ્યા તમે મારા ઘર પડ્યો અંદર પેદી લે ને અત્યારે હું ચોક બીજા ચો જો નહીં જો ઘર બધે પેદી રહી જો અને ડોહી જો જી નહીં ડોહી તો જીરા ઉડામ એવું નવો અલ્યા પણ તમે માં ઘેર બો ન મોનતા નભો માં ઘેર મારા તમારા ઘેર નહીં આવું યાર તમે નહીં ચાલે ખાટા ભાઈ નભો મારે તો ડોહી ઉધરી લેશે અને કે તું ડોહા બધાના પૈસા લઈ લઈને હાલતો હોય નહીં ડોહી એમ કે છે હવારે આવશે તો મારો દારો બગાડશે પાઈ રહી તો જતે છે પ્યોર માં હું કરું કે નેનો તાન તમારે ઘેર આવું મેરો નભો. હેરો નભજે તું. હા. અમે બીજા લઈ જઈને મારું નામ પારો આઈ જાય કે ડોટી હોય કન કૂદતા વાત કરો. ઓટલો ગોદરું ના હોય તો ઉઠી લે ઓટલું નહીં આઈ જાય કને કે ડોટી કૂદતા કોક નું ઊંઘવા દેતા એટલે નહીં ઊંઘાતું હશે મારો એક જીવ ઊંચો નેચો થાય ને તો ઊંઘવા પડી તો ઊંઘાત લઈને ના પડાય બધું અલ્યા ભાઈ ઠેલો ભત્રીજો આજે ભત્રીજો હુઈ ગયો ખબર જ ના પડી ભત્રીજો તો ખબર તેના ખબર ના પડે તમે નભોન બોલ્યા ગયા મને બહુ કરો ફટાફટ તમારો ભત્રીજો તમારે જેવો હોય છે ઊંઘવા અલ્યા ભાઈ વાળો. હું તમે ભલા આદમી તારા આવો અલા ભત્રીજા હા હું કહું હા આપડે ઠેલો તો હું ઉઠાઈ લાવ માલ હારો હ ઓમ અંદર જો ભરેલો હ ફૂલ ઠેલો વાહ. પણ એક એલ્યુમિનિયમ નો ડબ્બો હતો મને લાગે એમાં આના કરતા વધારે ભરેલું હોય એવું લાગે એમ કર ના હા તું જતો હોય ને પેલો ભાઈ તો ઊંઘી ગયેલો હ લહાટ અને તમે તું ઉઠાઈ લાયા હોય તો ના બા નતું મારે બધું ચોઈ ફાવે જા એમ કર તું જા એ ડબ્બો ઉઠાઈ આય લે તમે આટલા ચો હા હા તું જા હું આજ છું વાજ હે વાજુ બહુ જલ્દી આય જલ્દી આવજે મને વધારે છે આવો ટેન્શન લઈ ગયો આખા ગોમ નું હુઈ ગયો જેવું લલા અટક્યો શું કરવાનું મારે આવડી મોટી ચોરી થઈ આવને ખબર નહીં અરે હજુ ઊંઘી ગયો જગા એ ભત્રીજા આવને મોબાઈલ જ ના લાય એ ભત્રીજા કાકા અલ્યા તો તું તો કે હું જાગું છું અમે ઊંઘું નહીં ફટ લઈને ઊંઘી ગયો તને ખબર નહીં આવડી મોટી ચોરી થઈ તો તું લલાટ હોઈ જાય છે તને તો કોઈ થયું જ ના હોય એવું લાગે ઊંઘ આવી જતી કાકા હું ઊંઘ આવી છી ચોરી થઈ હજુ હું તો ભૂલી ગયો તો ચોરી થઈ લ્યો ભૂલી ગયા લ્યો આપડો અરે ખાવાનું તો ભૂલતો નહીં ઊંઘ આવી જતી પણ એમાં શું કરું કે આવું ઊંઘરા ખાતી હશે આ ગોડા ભત્રીજા મારતો કે આ ખાટા ભાઈ લઈને આવ્યો છો અમે મને નક્કી છે કે ક્યારે ઠેલો લઈ જાય છે હું લઈ જાઉં લાગુ તમને તો આપણને ખબર નહીં હોય લઈ જ્યાં હોય કાકા આજનો જમાનો ખરાબ તમારો
ભત્રીજો કે ભાઈ લઈ જાવ તો લઈ જાય જ કે ને તમે જ બોલ્યા હતા શું કરવાનું કે મારતો આમાં પણ બોલ્યો શું હું પણ હું લઈને આવી ગયો કુલ લઈ ગયો તાન તમારું ઘર તમે સત રાખો હું આનું રાખું તમારું ઘર કશો તો બેહો ના હોય તો બેહો એ તો બધું થશે શું બેહો બેહો અડધી રાતે ખાલી ખોટું અલે આ જો, તારી પકડ. જો આ ચોર છે જો બેહારો ખાટલા પેલા ચોર ને બેહારો જોઈ લ્યો આમ ઘેર લાગે જો. પકડજે પેલા તું લાવો આ પેલી બાજુ પકડો આ બાજુ બેન પકડ અલે ચોરી કરી તું પેલા મારશો નહીં ચાંદનો શીખ્યો ચોરી કરતા ભૂરો અરે ઓયનો તો નહીં લાગતો ઉપર જોજે ઓયનો નહીં લાગતો અરે પત્રીજા જોજે ઓયનો લાગે ઓયનો હોય કાકા તો આપણા ગામનું લાગતું જ નહીં. અલે તું ચિયા ગોમનો ચોર બોલ ચિયા ગોમનો હી મન મારશો રે હું બતાવું મુનમાં મારશો કાકા નહીં. આયો. હા મુનમાં કાકા આયો ચોરી કરવા અને ઠેલો તમે લીધો તો ઠેલો આ ફોન લઈ લે ફોન લઈ લે એટલે એનું બધું જાય નહીં હોય એ ઠેલો જો જતા ને મારા કાકા ચોરી અને તારો કાકો જો જો તો બી આઈ આગળ અને મને ડબો લેવા મોકલ્યા હતા તે આ ચોરી કરે ગુના ઘરમાં તે શરમ આવે જોયું અમે વ્યવહારના હાચા છીએ જોયું હોભર્યું તમે એટલે ખાટા ભાઈ સાચી વાત હો અમે શું કરશું કે પત્રીજા શું કરશું અમે જશું ને તા કાકા હી ઓવા ચોકન હી તો બી આઈ આગળ કાકા એક કામ કરો આપણે આના કાકા નો બેવાન પકડીએ સાચી વાત બરોબર? હા. આવું ઘરમાં ચોરી કરાય અને એને એમ કરીએ ઓકલ લાઈન મારીએ ધરાઈને પેલા હું કેવું ગયો કઈ કર નહીં કર મારશું મારીએ કોઈ તો કેસ કરી નાખીએ એના ઉપર કેસ નહીં મારવો જ છે મારતો હો તારે મારી કાચીના દાગીના લઈ ગયો 20,000 રૂપિયા લઈ ગયો શું કરવાનું કયો મારતો આ તો હારું હતું કાચી ઘેર નહીં નકર તમારું ગોય ના દોત એટલે કાચી ઓ, ઊંઘવાના પછી દે કાચી જોયે તો મને જોતા- દોરાવે આ તો અંબતા દેખાડતો નતો અંધારામાં જોઈ લ્યો નભો ને લઈ નભો એડો ઉભા તો લે, નભ. લેર પકડજો ભત્રીજા પાહો ના ના પકડો, પકડો પકડો. ના. ના ધકેલું મને મારીને જાય હો આ તો પાહો ભત્રીજો ચાંદનો થયો હલ્યા મને તો ટાઢે ઠરી ગયો ટાઢે હું ચાંદનો બેહી રહ્યો મને સારું આ ચાને આવશે ભત્રીજાને આટલી બધી વાર કેમ થઈ શું કારણ આવી જાઉં આટલો ટાઈમ આવ્યો કાકા એટલે આવ્યો અલે મારા બાપની સોગન તમે ભત્રીજો ને કાકો બે થઈને આ ચોરી કરવા પેઢ્યા હો અરે ભત્રીજા હા આ હું લઈને આવ્યો તું હંગાત આ હંગાત પકડી પાડ્યો મને ગયા અરે પકડી પાડ્યો મોઢું જોવા દે ભાઈ નું અરે ક્યાં ગોમનો ભાઈ યાર હોય આ ગોમનો નહીં લાગતો અરે બાજુના ગામનો હું અલે પણ ચોરી કરાય ચોરી કરાય અલે ખાટા ભાઈ ઠોક મને બે દે ચોરી કરાય અરે મારશો નહીં. ચોરી કરાય એમ સીધો અરે, ચોરી કરાય તું અમાય હવે ચોરી કરે કદી ના 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 હવે ચોરી નહીં કરું તારા પણ લીધે. મારા ગામમાં કહેતા નહીં કોઈને કહું અને ચોરી કરી હે કાકા બત્રી જાય હા નકર ગામમાં મને રવા નહીં દઈ પણ તને ખબર આવો મઉ હોય તને ખબર આવે પેલા કે એ મને તો એવું લાગે છે કે ભજન સાથે હું જાગી ના છું એવું લાગે છે તું સોર પેલા ઠેલો સોર પણ અરે આટલી ફેર તો હાલો હવે ચોરી નહીં તું કરી પેલા સોર તું સોર પેલા આટલી ફેર તો હાલો સોર આમ મોટો આટલી ફેર હાલો હાલો કરે લે પછી પકડ પકડજે તું ભાઈ કર પૂછ્યો ઓ, ભોગરો- ભોગરો તો બાજુ એવું મન થાય. આવ્યો તો આ બાજુ અરે, તારા ભૂલ લીધે થઈ મને જાય. ભૂલ અરે ખાટા ભાઈ હોભરો મારી વાત ભૂલ થઈ ગઈ હવે. ભૂલ નહીં થઈ જાય ઓને. ખાટા ભાઈ હોભરો મારી વાત હા, કરે. કઈ તો જતો રહે દોડીને. ના જાય હું પકડ્યો ફીટ વાત પકડ્યો જી ખાધી હો સીધું જો જો સીધું જો. આમાં ચોરી કરો તો કરે અમે કે હવે ચોરી નહીં કરું આજથી કકા બત્રીજો હા સારી રીતે જિંદગી જીવીશું હવે ચોરી કરીશું નહીં પણ મારા ગામમાં કહેતા નહીં જો નકર હું ગામમાં અમન કાઢી મેલશે ગોમમાં કેવું નહીં મારે આમાં ચોરી કરવાની નહીં મહેનત કરો ને ખો આવી ચોરી નહીં કરવાની તમે મારા ઘરમાં ચોરી કરી એટલે મારા ડોહી હવે બહાર જઈએ તે હારું હોય બચારી નકર આવી હોય તો ચોરા ઉધરું લીધું હોય મારું અવરું ઉધરું લીધું હોય એ વાત સાચી ચોરી ના કરાય તાને મારો જેવા ખાટા ભાઈ ને અવરા ચોરી ચોરાય હું એ તો ક્યાં અરે પણ કરે હું અરે ત્રણ વખત તો ભત્રીજાને ચગાડ્યો મારા પણ આ ના કરાય ચોરી હો આ તું તો ડોહા ગયો તે સુધર અને એના છોકરાને તું તો બગાડ્યો કે એને ચોરીએ ભેગું કરતા શીખવાડી પણ હું કરું હું કહું કે કમાઈ લઉં એકાદ ચોરી બે ચોરી કરી લઉં ને એકાદ બે ચોરી તો કહું મારે જિંદગી સારી થઈ અરે જાય હજુ એ ચોરી હમણાં ઠોક્યા હમણાં ચોરી કરી હતી એમને કીધું કે અમે સુધરી જાવ ગયો થયો ના ના ચો હવે સુધરી જ જવું હેરો હવે આજથી અમે ચોરી કરીશું નહીં હા અને અમારા ગામમાં કોઈને કહેતા નહીં તમે હો જો બ્રો ગોમત નહીં કેવું બરોબર તમે શાંતિથી ગયા છે ઊંઘો અમારે કોઈ કેવું નહીં અને કદી કોઈની ચોરી કરવાની નહીં આ તો ભલે અમારે પોન તો આટલો તો કોકના પોન ના હોય બચારો માગી ખાતું હોય ઈવન તમે લઈ જાઓ તો શું થાય યાર મનમાં કયો
શું થાય એ વાત સાચી ઘરે ફાવ ખાઈએ તો મરી જાય જીવતા મરી જાય વાપરો કિયા પેલા મેં કોઈ કાઢ્યું જ નહીં ને કોઈ કાઢ્યું નહીં એમને હિંમત છે હું અહીં એટલે ભત્રીજા જોઈ લે કે ઠેલો નાખીને ના વજન તો એટલું જ લાગે અને કશું કશું કાઢ્યું નહીં બધું એમને હિંમત છે અને મારા ડોહીના હાલત નહીં લીધા ને નવા એટલે મી તેને જ નહીં ખોલી ના નહીં કાકા હા આપણો દાગીના કમ્પ્લીટ છે કમ્પ્લેટ ને કમ્પ્લીટ હા ડોહા તો બે જો તમે ભત્રીજો બે લેકરો લેકરો હતી તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો